મિત્રો સ્વાગત છે તમારું એગ્રીકેતન વિલેજ ટુ સિટી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું ભારે પવન અને વરસાદને કારણે આડી પડી ગયેલી મરચી અને રીંગણીનું શું કરવું, એની જાળવણી અને જતન કેવી રીતે કરવું। મિત્રો, હરેક ગુજરાતના હરેક ગામડાની અંદર જે કાંઈ પણ પાક ઊભો છે, અતિ ભારે વરસાદ અને પવનને કારણે કોઈને કોઈ રીતે એ પાકમાં નુકસાન આવ્યું છે અને આ નુકસાની ખેડૂતની પછેડીમાં જ આવેલી છે એવું કહી શકાય। પરંતુ આ નુકસાનીમાં આપણી સમયદર્શકતા અને સૂચકતાને વાપરીને આ નુકસાની આપણે ઓછી કેવી રીતે કરી શકીએ અને થોડીક વધારે મહેનત કરીને આમાંથી ફરી પાછું આપણે વળતર કેવી રીતે મેળવી શકીએ, એના માટેના આપણે પ્રયત્નો કરવાના હોય છે અને એ પ્રયત્નોમાં હું તમારી સાથે છું અને આપણે માર્ગદર્શન આપી રહ્યો છું। સાથે સાથે મારા વાડી ખેતરમાં પણ જે પરિસ્થિતિ થઈ છે એના માટે પણ હું કાર્ય કરી રહ્યો છું। મિત્રો, પરમ દિવસના વિડીયોમાં ખેડૂતોએ એવો પ્રશ્ન પૂછેલો કે અતિ ભારે પવનને કારણે મરચી અને રીંગણી આડી પડી ગઈ છે, તો આવા પાકમાં શું કરવું। તો કપાસ અને મરચી અને રીંગણી આ અલગ અલગ કુળની વનસ્પતિ છે। કપાસમાં જ્યારે આડો પડી જાય છે તો આપણે એને ઊભો કરવામાં થોડીક મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ, જ્યારે મરચી અને રીંગણી એ બંને ધરુવાળિયા કુળની વનસ્પતિ છે। સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આપણે એને ધરુ ઉગાડીએ છીએ અને ફરીવાર ચોંપીએ છીએ। ધરુવાળિયા કુળની જે કોઈ વનસ્પતિ હોય અને આડી પડી જાય તો એને નિસંકોચપણે આપણે ઊભી કરી શકીએ છીએ, પણ ઊભી કરતી વખતે આપણે કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો પડશે। શું ખ્યાલ રાખવો પડશે કે આપણી મરચીમાં જો ફાલ આવી ગયો છે, મરચા બેસી ગયા છે, તો એક તો પવનને કારણે મરચી આડી પડી ગઈ છે, ફાલને કારણે મરચી ઉપર વજન છે અને જો એને એમને જ ઊભી કરવામાં આવશે તો આપણા મરચાની જે ડાળો છે એ ફસાઈ જશે અથવા તો એના તંતુમૂળ જો તૂટી જશે તો ફરીવાર તંતુમૂળ મૂકે એ પહેલાં એવું પણ બને કે એ છોડવો સુકાઈ જાય। સૌથી પહેલું કાર્ય એ કરવાનું છે કે માર્કેટની અંદર સેલેબલ થઈ શકે એટલા તમામ મરચા તમારે મરચી ઉપરથી ઉતારી લેવાના છે। બીજી વસ્તુ એવી કે ઘણા ખેડૂત મિત્રોની પોઝિશન એવી હશે કે માર્કેટમાં વેચી ન શકાય એવડી સાઈઝના મરચા પણ હશે, તો એનું શું કરવું। મિત્રો, અત્યારે માર્કેટમાં 7 થી 8 કે 10 રૂપિયા સુધીના મરચાના ભાવ મળે છે, તો એક વીણી ઓછી એવું થોડુંક વિચારીને પણ જો આ મરચાને 50% મરચાને છોડ ઉપરથી ઉતારી લઈને પછી જો આપણો છોડ ઊભો કરશો તો ભવિષ્યમાં આપણને સારા એવા ઉત્પાદનનો લાભ રહેશે। સાથે સાથે રીંગણીમાં પણ સેમ પોઝિશન છે, પર રીંગણી છે એ આમ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે થોર અને રીંગણી બંને સરખું, એને ગમે તે રીતે ઊભી કરી શકો એમ છો, કારણ કે રીંગણી એને બહુ તકલીફ આવતી નથી। હા, જો આપના રીંગણા લાગેલા હોય તો મરચાવાળી જેવી જ પરિસ્થિતિ છે કે એના ઉપરથી બને શક્ય એટલા તમામ રીંગણા ઉતારી લેવા અને ત્યારબાદ એને ઊભી કરવી। અને રીંગણામાં તો બીજું એવું પણ છે કે જો વિવિધ અલગ અલગ કુળની રીંગણી હોય તો એને સપોર્ટની પણ જરૂર પડે છે, તો જરૂર પડે વાંસ કે લાકડીનો સપોર્ટ આપીને એની સાથે એને ટેગથી બાંધી પણ શકાય છે। આપણને રીંગણીમાં લગભગ પવનને કારણે આડી પડી ગઈ છે તો એના ઉત્પાદનમાં કોઈ ઇફેક્ટ આવશે નહીં। સાથે જે મરચીની વાત છે, તો આ મરચીને ઊભા કર્યા પછી જે કપાસની જે ટ્રીટમેન્ટ મેં તમને વાત કરી છે કે મેન્કોઝેબ પાવડર અને હ્યુમિક એસિડ, આ બંને મૂળ ડેવલપમેન્ટ માટે ને મૂળની જે ફૂગ લાગે છે એ ફૂગ ન લાગે એના માટે તમારે એને આપવાનું છે અને આ બંને વસ્તુ ડ્રિન્ચિંગથી આપવાનું છે। ડ્રિન્ચિંગ એટલે આપણે આપણો જે સ્પેર પંપ છે એની અંદર બંને જે વસ્તુ છે, દવા, પેસ્ટિસાઇડ્સ છે, ફંગીસાઇડ્સ છે, એ એમાં નાખી દેવાની છે અને સાથે એને પોષણક્ષમ જે આપણે હ્યુમિક એસિડ કે ફ્લોરિક એસિડ કહીએ એ બંનેને એમાં નાખીને ઓગાળીને આગળના સ્પ્રેનો જે સ્પ્રેયર પંપ કાઢીને જે આપણી ડાયરેક્ટ નોઝલ છે એને છોડ પાસે રાખીને એને ડ્રિન્ચિંગ કરવાનું છે। તો ડ્રિન્ચિંગ કરવાથી આ એનો મૂળનો વિકાસ થશે, એના ઉપર લાગતી ફૂગ દૂર થશે અને ખાસ કરીને મરચીની અંદર જે આપણે અગત્યના તત્વો હોય છે, તો ઊભી કર્યા પછી એક જ અઠવાડિયાની અંદર માઇક્રોન્યુટ્રિશન્સ જો તમારા દ્વારા મરચીને છાંટી દેવામાં આવશે
તો એમાં નવી કુણીપ આવી જશે, ફૂટ આવી જશે અને તમારી મરચી છે યથાવત થઈ જશે. સાથે સાથે રીંગણી છે, તો રીંગણીમાં આ વરસાદને કારણે બહુ બધો ફાલ ખરી ગયો હશે. તો રીંગણીમાં ફાલ લાવવા માટે તમે ફાલની કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો. સાથે સાથે એમાં ડોકામાં કે જે કાંઈ રોગ હોય તો એના માટે પણ યોગ્ય છંટકાવ આપ જે નિયમિત કરતા હો એ કરી શકો છો. સામાન્યતઃ હું કોઈ પણ કંપનીની દવાની વાત નહીં કરું, કારણ કે આપણે કોઈ દવાનો પ્રચાર કે એવું કંઈ કરતા નથી, પણ માર્ગદર્શન માટેનો જ્યારે આ વિડીયો છે ત્યારે આપણે એટલું ચોક્કસ કહીશ કે ભાઈ આપણે ત્યાં જે કાંઈ રોગને રિલેટેડ આપ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરો છો એ પેસ્ટિસાઇડ્સને એમાં છંટકાવ કરો. અને મારું સૌથી વધારે ભારાંકન માઇક્રોન્યુટ્રિશન્સ ઉપર રહેશે કે આપના ઘરમાં આવતા ફર્ટિલાઇઝર ખાતરમાં સૌથી વધારે ખાતરનો જો હિસ્સો હોય તો એ માઇક્રોન્યુટ્રિશન્સ રાખશો તો આપને કોઈ પણ પાક હોય, ખાલી કપાસ હોય કે મરચી હોય કે રીંગણી હોય, એમાં નહીં, કોઈ પણ પાકમાં ફાયદો મળવાનો છે. તો મરચી અને રીંગણીને ફરી વખત વાત કરતી કે બંનેને તમે ઊભા કરી શકશો. ઊભા કરીને એના મૂળને બરાબર દબાવી દેવાના છે અને લગભગ અઠવાડિયાની અંદર ફરી વખત આ મરચી અને રીંગણી છે એ યથાવત થઈ જશે. જો બહુ બધા ફળ એની ઉપર લાગેલા હોય તો એને દૂર કરવા અને હાલ તબક્કે આપણી મરચી અને રીંગણી કેવી રીતે બચી જાય, છોડ કેવી રીતે બચી જાય, માત્ર એટલું જ વિચારીને આ પ્રક્રિયા પૂર્ણ કરવી. સાથે સાથે પાયાના ખાતર તરીકે મેં કીધું એમ કે એને ભાઈ પાણી લાગી ન ગયું હોય એના માટે, પાણી ન લાગી જાય એના માટે એને એમોનિયમ સલ્ફેટ કે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર પણ એને આપી દેવાનું છે. અને આ ખાતર આપવાથી જે છોડ આપનો પીળો પડશે કે જે કાંઈ તકલીફ છે એ બધી દૂર થઈ જશે, પાણી લાગેલું છે એ દૂર થઈ જશે. તેના જે નવા કુણીપવાળા પાંદડા આવશે સૂર્યપ્રકાશમાંથી આપોઆપ પોતાનો ખોરાક બનાવવા લાગશે અને છોડ પહેલાંની જેમ જ પૂર્ણ વિકસિત થવા લાગશે. તો આમાં જાજી વાત ન કરતા મૂળ કુલે મળીને એટલું છે કે મરચી અને રીંગણી બંને જ ફરી એક વખત કહું છું કે ભાઈ ધરુવાળિયા કુળની વનસ્પતિ છે. એ આડી પડી ગઈ છે તો તમે એને ચોક્કસથી ઊભી કરી શકો છો અને યોગ્ય માવજત જો તમારા દ્વારા આપવામાં આવશે તો 20-25 દિવસની અંદર ફરી વખત એમાંથી આપ ઉત્પાદન મેળવવા માટે સક્ષમ થઈ જશો. અને જે જગ્યાએ વધારે પ્રમાણમાં તે પાણી લાગી ગયું છે અને એને ફરીથી ઉગવાના કોઈ ચાન્સીસ જ નથી એવું આપણે લાગે છે તો ફરી વખત ધરુવાળીઓમાંથી આપ રોપ મેળવીને એને ફરી વખત પણ રોપી શકો છો. કદાચ ઉત્પાદન થોડુંક લેટ આવશે, પરંતુ મરચા માટે તો એવું કહેવાય છે કે ભાઈ લીલું હોય તો એને આપણે વેચી શકવાના છીએ અને સુકાઈ ગયા પછી પણ આપણે એને વેચી શકવાના છીએ. બધી જ વસ્તુમાં, શાકભાજીઓમાં મરચું એક એવી વસ્તુ છે કે એ લીલું હોય, આપણે કહીએ કે ભાઈ હાથી જીવતો હોય તો લાખનો ને મર્યા પછી 1.25 લાખનો. એમ મરચીનું ઉત્પાદન જો લેટ આવે તો એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે લીલું મરચું પણ આપ વેચી શકો છો અને કદાચ લેટ એના પર મરચાં આવશે તો આપ સુકાયેલું મરચાંનો પાવડર પણ વેચી શકવાના છો. એટલે બંને હાથમાં લાભ છે. અને અત્યારના સંજોગો પ્રમાણે હું તો એવું કહું છું કે લીલા મરચાંમાં કોઈ લાભ થાય એવું મને નથી જણાયું, કારણ કે માર્કેટની અંદર કોઈ ભાવ સારા મળી રહ્યા નથી. એના કરતાં બેટર છે કે એટલે આપણા મરચીમાં અત્યારે કદાચ ન પણ ફાલ હોય તો કોઈ મૂંઝાવાની જરૂર નથી. ભવિષ્યના ફાયદાને વિચારીને મરચીની માવજત કરશો. આભાર.